આજે ધન્યવાદ છે ઓગ્રામનગરની પવિત્ર ભૂમિકા પર આવા મહાપુરુષોને અને અશોકભાઈ કૃષ્ણાબેને બેઉનો એક ભાવ નર નારી એક બધું ઉષાકરમાં થાય થતું એવા ભાવે આ સત્યક્રમ અને એમના પોતાના અમૃતભાઈ એમના પોતાના હાડા અને બેનના ભાઈ એ નિમિત્તે ભજન રાખ્યું ધનવાસ કહેવાય. અને એમના સદગુરુ મહારાજ પહેલાં તો આ માળાના સાનિધ્યમાં આ સંતોને દૂર દૂરથી બોલાવી અને ભજન રાખી આ સંતોનો અર્થ પર દર્શન કરાય એવા તો મારા કોટી કોટી વંદન છે. હવે કહેવાનું મહાપુરુષે ઘણું કહી દીધું છે. મહાપુરુષે કહેવાનું તો કંઈ બાકી રાખ્યું નથી. પણ હવે આપણે સમજો કે મનુષ્ય ઊંચામાં ઊંચું પદ મનુષ્ય શું છે? મનુષ્યથી કોઈ ઊંચું છે? ભગવાન કરતે વિશેષ. પણ હવે ભગવાન કરતે વિશેષ છે ખરું, પણ મનુષ્યના પદને પામ્યા નથી. આપણે તમે હું બધા હજી મનુષ્યના પદને પામ્યા નથી જ. મનુષ્ય કહીએ ખરા, પણ મનુષ્યનું વર્તમાન આપણી પાસે છે. મનુષ્યને કહીએ પણ મનુષ્યનું વર્તમાન આપણી પાસે હજી આવ્યું. આપણામાં જ્યારે માણસે આવે પહેલી માણસે આવે પછી મનુષ્યનું પદ ધારણ થાય. અને મનુષ્ય પદ ધારણ થયા પછી એનો વિવેકમાં કોઈ કમી રહેતી નહીં. તો અત્યાર સુધી આવા મહાપુરુષો ઠપકો આપતા હોય છે. આવા મહાપુરુષો આપણને વારંવાર એ મહાપુરુષો કહે તમને એવું નહીં કે આ બધા મારા દુશ્મન, એવું નહીં. તમને ઠપકો આપવા નથી આવ્યા. પોતાના મહાપુરુષો તમને ઈશારા કરી દેશે. પોતાના પુરુષો તમને ઈશારા કરી રહ્યા છે કે જેમ જેમ પોતાનું સ્વરૂપ. હવે હમણે મહારાજે ખૂબ બોલ્યું. આપણે પહેલાં મહારાજે કહી કીધું મારા ગોવિંદભાઈ બધા એક જ લાઈન પર બોલ્યા છે ને. અમરભાઈએ એક સરામાં એક બતાવી દીધા, પુરાવા બધા એક જ આપ્યા છે. અને એમાં આપણે જાણતી રહ્યા મહારાજે કંઈક પ્રમાણે ખુલાસા બંધ કરી દીધું. પણ હજી મારું એવું કહે કે જ્યાં સુધી આપણું ભજન ક્યારે ભગવાનનું કહો, ભગવાન કહે કૃષ્ણ કૃષ્ણ કરવાનું નથી. અગરબત્તી નહીં કરો તો ચાલશે, પ્રસાદ નહીં ચલાવો તો ચાલશે. પણ આવા જાગતા પરમાત્માની સેવામાં પરમાત્મા પ્રગટ પડ્યો છે. આ જ પ્રગટ, બીજો કોઈ પ્રગટ છે? માતા પિતામાંથી આશીર્વાદ મળશે, પથ્થરની મૂર્તિમાંથી આશીર્વાદ મળશે. ઓછી દોડીને અંબાજીએ તમે 500 રૂપિયાની સાડી પહેરાવશો, પણ માતાજી 100 રૂપિયાની સાડી લાવશો, મા બાપને કે કોઈ બીને નહીં આપો. અને એવો તમને પગે લાગતા શરમ આવશે. સંતો ગમે એટલું કહે તો ત્યાં ઊંધા પડી જાય, પણ પેક પડશે નહીં. હવે જ્યારે સાચી વસ્તુમાં તમને કેમ થયું છે, સાચી વસ્તુ સમજીને ટૂંકી વસ્તુ આપણા એને પ્રગટ કરી છે. એટલે આવા મહાપુરુષો કે ભાઈ હવે તમે જાગો ના, આવા જાગતો. કેમ કે હવે તત્વમસ્તી, તત્વ એવો એક તત્વ જ છે તમારો. અને આ તત્વનો જ પ્રકાશ છે. પરમાત્મા બીજો કોઈ છે? પરમાત્મા તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં. તમારા સિવાય બીજો કોઈ ભગવાન છે જ નહીં. જે બનાવે ભગવાન, આપણે જો ગ્રંથો લખ્યા, કોને લખ્યા? આપે લખ્યા. વાણી બનાવી, આપણે બનાવી. કૃષ્ણ ભગવાનના મુખમાંથી ગીતા પાછળ પસાર થઈ. કૃષ્ણ ભગવાનના મુખમાંથી ગીતા બહાર પાડી અને એની અંદર 1082 ધર્મો ચાલે છે. બધા ગીતાના પર ચાલે છે. એ પણ લખના તો આપે જ બીજા, આપણા સિવાય બીજો કોઈ છે? હવે એ ગીતા આપણે એટલું ખરું કે આગળ આપણે મહાપુરુષો જે છે, મહાપુરુષોનો આધાર લેવો પડશે. આપણે કોઈને નબૂદ કરવાના નથી. આગળના જે દેવો થઈ ગયા, કૃષ્ણ રામ જે છે, એટલે એને કંઈ નબૂદ કરવાના નથી. એના રાહે સત્સંગ કરો તો રાહે કહેજો, પણ તમે તમારું પદ ભૂલતા. આજે તમારું સ્મરણ, જો તમારી સેવામાં તમે જુઓ. એક ભાઈને યાદ કરીએ આપણે, બધા મનુષ્યો છે જ. હમણાં વાત ચાલી કે વિવેકમાં જુઓ, સંતોની અંદર તમે એવો તમારો ભાવ હોય. હમણાં મેં વાત કરી કે ભાઈ આપણે જેમ સુદામા કૃષ્ણની વાત થઈ કે એવા પુરુષો તમે પોતે વિચાર કરો કે અમને હું શું કહું. અને 1000 કિલોમીટર એનું તમે એમના ગુણ વળગો એટલે એમનું ભજન ચાલુ થઈ જાય. ક્યારે થાય?
તમારી સેવા પરિપૂર્ણ હોય તો રામ રામ કહેવાથી ના થાય. કોઈ દાળ રામ રામ કહેવાથી કશું કે એટલે સેવા વિની મેવા મળે. એટલે મેન સેવા જ. સેવા ભૂલતા દરેકમાં આ મનુષ્ય તનથી મનથી ધનથી સદગુણના શરણે તમે હુંપી દીધું છે અને તમે કબૂલ કર્યું કે તનથી સેવા કરી મનથી ધનથી. તો હવે આપણે એક કીધું ખરા પણ એને આપણે ભૂલી વિવેક પણ ભૂલી જઈએ છીએ આપણે. વિવેકો સદગુરુ મહારાજે તમને પરિપૂર્ણ વિવેક આપ્યા છે પણ તો ઘણી જગ્યાએ ખોમે પર સંતો કહેતા કે નહીં સંતો પણ સંતો ભટલે કંઈક ભાઈ વિવેકો ખોમી છે. એટલે આપણામાં કોઈ વિવેકો ખોમી ના આવે એવું વર્તન રાખજો. દરેકની વાત છે. અને અમો મહાપુરુષો તો કોઈ દા બધા મહાપુરુષો છે પણ એનો ભાવ નથી કે હું મહારાજ ભગવાન છું કે આચાર્ય છું એવું કોઈ દાડો એમના ભાવો છે. એ તો તમારાથી નીચા રહી અને તમને માર્ગદર્શન આપે છે. એ ઊંચા રહીને આપતા ભલે તમે આટલા હતા અમને ગાદી પર બેહાડ્યા છે પણ અમારો ભાવ કેવો છે? અમે તમારાથી નીચા બેઠા એવો ભાવ છે મારો. કોઈ દાડો આધાર ભાવ છે નહીં. એટલે ઊંચા સબ ચાલે, નીચા ના ચાલે કોઈ. નીચા ચાલે સબથી ઊંચાઈ હોય. એટલે આપણો ભાવ નિર્મળતા હોવો જોઈએ. નિર્મળતા નમે શું ગમ્યા એટલે ભાવ એટલો રાખજો. હવે જો ભજન હું બોલું